નમસ્તે, મારી ચેનલ કિચન ઓફ હેરીનામાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે ગુંદામાંથી અચાર નહીં પણ શાક બનાવવાના છીએ, અને એ પણ બે અલગ અલગ રીતનું, એક ગ્રેવીવાળું અને એક ગ્રેવી વગરનું। ગુંદામાંથી ચીકાશ કેવી રીતે કાઢવી અને બીજી ઘણી નાની મોટી વાતો સાથે ચાલો આજનું આ ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં ગુંદા ભરવા માટે એક મસાલો તૈયાર કરીશું। એના માટે 2 મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે અને 1/4 કપ એટલે પા કપ જેટલો સિંગનો ભૂક્કો નાખ્યો છે। આને સરસ રીતે શેકી દેવાનો છે। અહીંયા જો તમારી જોડે શેકેલી સિંગ હોય તો પછી એનો ભૂક્કો તમે ડાયરેક્ટ નાખી દો, એના માટે તમારે શેકવાની જરૂર નથી। 3 થી 4 મિનિટ સિંગનો ભૂક્કો શેકાઈ જાય એના પછી આમાં 1/4 કપ એટલે કે પા કપ જેટલું બેસન નાખવાનું છે અને બેસનને પણ આપણે 4 થી 5 મિનિટ માટે શેકી લઈશું। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટી દબાવી દેજો, તો નવી રેસિપી હું જ્યારે નાખું તો એની નોટિફિકેશન તમને તરત મળી જાય। બેસન અને સિંગનો ભૂક્કો શેકાઈ ગયો છે, આને થોડો ઠંડો થવા દઈશું। એટલી વાર આપણે ગુંદામાંથી બિયા કાઢી અને ગુંદા તૈયાર કરી લઈશું। ગુંદાને સાફ ધોઈ અને લૂછી દીધા પછી આ રીતે એની ઉપરથી ડીટા કાઢી દઈશું। બધા જ ગુંદાના પહેલાં ડીટા કાઢી દેવાના છે। હવે આ રીતે એક પ્લેટમાં થોડું મીઠું લઈશું અને ગુંદાને ઉપરનો ભાગ એટલે ડીટાનો ભાગ હતો ને એ જગ્યાએથી થોડું આ રીતે તોડીશું। હવે એક ચપ્પુનું નાકું અથવા તો ચમચીની મદદથી ઉપરથી આ રીતે ઠળિયો કાઢી દેવાનો છે અને ઠળિયો કાઢી અને આંગળી મીઠાવાળી કરી અને ગુંદામાંથી બધી ચીકાશ કાઢી દઈશું। આ રીતે ગુંદામાંથી બધી ચીકાશ નીકળી જશે તો ગુંદાનું શાક બહુ જ ટેસ્ટી બનશે, બિલકુલ બી ચીકણો નહીં બને અને મસાલો બી સારી રીતે લાગશે। બધા જ ગુંદા આ રીતે તૈયાર કરી લઈશું। ગુંદામાં ભરવાનો મસાલો તૈયાર કરવા માટે શેકેલી સિંગ અને બેસનમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ખાંડ, 5 ચમચી ગરમ મસાલો, 2 મોટી ચમચી ધાણા જીરું, 1 મોટી ચમચી તલ, 1 મોટી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને 1 નાની ચમચી આમચૂર પાવડર નાખ્યું છે। કાશ્મીરી મરચું મેં અહીંયા વાપર્યું છે, જો તમે તીખું વાપરો તો થોડું ઓછું નાખજો। આ રીતે મસાલો બધો ભેગો કરી હવે ગુંદામાં ભરવાનું શરૂ કરીશું। બધા જ ગુંદામાં મસાલો ભરી અને ગુંદા તૈયાર કરી લઈશું। બધા ગુંદા આ રીતે ભરાઈ જાય પછી મસાલો આપણે એમાં ઉપરથી નાખવા માટે સાઈડમાં રાખીશું। હવે એક કોઈપણ પેનમાં કે કડાઈમાં તેલ ગરમ મૂકવાનું છે। આમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 5 ચમચી હિંગ નાખીશું અને વઘાર આવે ત્યાં સુધી રાહ જોઈશું। વઘાર આવી જાય એના પછી આમાં થોડા તલ નાખીશું। તલ નાખી અને આપણે જે ગુંદા ભર્યા છે ને એ આમાં નાખી દેવાના છે। ગુંદાને 2 મિનિટ માટે તેલમાં સારી રીતે સાંતળી દઈશું અને હવે આને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે સીનવા દઈશું। 2 મિનિટ પછી ઢાંકણને ખોલીને એકવાર પાછા ગુંદા હલાવી દઈશું અને પાછા ઢાંકી અને પાછા 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। આ રીતે થોડા ગુંદા નરમ પડી જાય ને હવે એમાં જે મસાલો તૈયાર કર્યો હતો ને એ નાખી દઈશું અને થોડું પાણી નાખીશું। 5 મિનિટમાં આ રીતે થોડા ગુંદા સીની જાય ને એના પછી મસાલો અને પાણી નાખવાનું છે। હવે પાણી નાખી આને વ્યવસ્થિત હલાવી દઈશું અને હલાવી અને પાછું ઢાંકી અને આને 2 થી 3 મિનિટ માટે સીનવા દઈશું। 3 મિનિટ પછી ઢાંકણ હટાવીને ચેક કરીશું। જો ગુંદા અને મસાલો બંને વ્યવસ્થિત સીની ગયા છે। હવે આવી રીતે તમારે ગ્રેવી વગરના ડ્રાય ગુંદાનું શાક ખાવું હોય તો તમે આમાંથી જ થોડું શાક અલગ કાઢી દો અને એના પછી આપણે આમાં ગ્રેવી કરીશું। થોડું ગુંદાનું શાક અલગ કાઢ્યા પછી ગ્રેવી કરવા માટે યા તો આમાં અડધો કપ દહીં નાખીશું અથવા તો પછી પોણો કપ છાશ નાખીશું। છાશ નાખી અને આને હલાવી દઈશું। થોડો ગોળ બી નાખીશું। આ શાક ખટમીઠું વધારે સરસ લાગશે। આપણે આમાં પહેલાં ચણાનો લોટ વાપર્યો છે એટલે દહીં કે છાશ જે બી લો એ ગરમ કરીને વાપરો। હવે આને ઢાંકી 3 થી 4 મિનિટ માટે પાછું સીનવી દઈશું। જો 3 થી 4 મિનિટ પછી શાક આપણું તૈયાર થઈ ગયું છે। અગર જો તમને આનાથી પતલી ગ્રેવી જોઈએ તો આમાં થોડું પાણી નાખી અને તમે પતલી ગ્રેવી કરી શકો છો। 2 થી 3 મોટા ચમચા પાણી નાખી હવે આને મિક્સ કરીશું અને પાછું આને ઢાંકી અને 2 મિનિટ માટે સીનવી લઈશું। તો લો, ગ્રેવીવાળું બી ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે। હવે આને સર્વ કરીશું। તમે જાણતા જ હશો કે ગુંદા ખાલી ઉનાળા પૂરતા જ મળે છે અને ઘણા બધા શાક એવા હોય છે જે આપણે જઈને ઉનાળામાં ખાઈ નથી શકતા। તો કેરીના રસની જોડે ખાવા માટે આ બહુ જ સરસ ઓપ્શન છે। તો એક વખત આ રેસીપી જોઈને આ શાક ઘરે જરૂર બનાવજો, તમને બહુ જ ભાવશે। તમને આ રેસીપી ગમી કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને શેર કરવાનું ના ભૂલતા। ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।